નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। આજે સવારથી જ અચાનક 5 અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ ભાવનગર શહેરના આડોડિયા વિસ્તારમાં આવેલા આરોપીના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે। આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, LCB, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલમાં 4 JCB મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, PGVCL અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે। અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઘરો તૂટતા જોઈ અને મહિલાઓ રડતી જોવા મળી રહી હતી। સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં એક મહિલા બુટલેગર સહિત 2ના ઘર તેમજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી 14 દુકાન, 7 ઓરડીઓ તોડી પાડવામાં આવી છે અને કામગીરી હજુ પણ ચાલી રહી છે। આરોપીઓમાં 4 મહિલા બુટલેગર અને એક પુરુષ છે, જે શરીર સંબંધિત ગુનાનો આરોપી છે। અરે તોડવા આવ્યા હતા બીજાનું ઘર અને અમને નોટિસ આપેલી નથી અને અમારું મકાન તો આ દુકાન તોડી નાખી, લેવા દેવા વગરની। અમારે કાંઈ લેવું નહીં દેવું નહીં એ લોકોની હારે। અમારી દુકાન કાયદેસર છે એ તોડી નાખી। હા, વેરા પોટ ને એવું બધું છે અમારી પાસે, તો એ લોકો એમ કે છે કે આ નહીં ચાલે, કે તો કયું ચાલે છે? અમને મફતનગરમાં આવેલું છે, અમે મ્યુનિસિપાલિટીમાં ગયા હતા તો અમને એમ કીધું કે આ બધું તમારે ચાલશે। મ્યુનિસિપાલિટી વાળા કીધું અમને કે તમે કાગળિયા છે તમારી પાસે બતાવી દેવાના ગમે ત્યારે કાંઈ બી થાય તો। કેટલી દુકાનો છે તમારી? 5 દુકાનો છે। શું માંગણી શું છે આપની? અમારી માંગણી એટલે અમારી દુકાનો શું લેવા પાડે છે એમ સી માંગણી? દુકાનો પાડવાની જરૂર શું છે? પણ અમને નોટિસ નથી આપે તો અમે કેમ પાડવા દઈએ? આજરોજ જે છે પોલીસ ખાતાએ BMC જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં જે છે આજે ટોટલ 6 PI, 20 PSI અને 200થી ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને BMC દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓના જે છે ડિમોલિશન કરવામાં આવેલ છે। એ મુહિમ ચાલતી રહેશે।